કોઈ પૂરની શક્યતા નથી. એટલું બધું એસએમસીએ અહીંયા સુવિધા કરી નાખેલી છે. સુંદર નજારો છે. અત્યારે વરસાદનું વાતાવરણ છે. ઉપર વાદળા બી છે. કોઝવે ઓવરફ્લો છે તો પાણી ઉપરથી જાય છે. આ તો ઓછું છે. હજી થોડો વરસાદ વધારે પડશે ને તો આ બધું ફૂલ થઈ જશે. જો આ કોઝવેની પેલી સાઈડ અને આ સાઈડ કોઝવે બનાવેલો આ સાઈડ જે આ જાય છે, આ રૂટ જાય છે જે નદીનો તે દરિયા તરફ જાય છે, દરિયામાં ભળી જાય છે. એટલે એસએમસી આ કોઝવે બનાવેલો કે પાણીનો સંગ્રહ કરી શકાય અને બધું પાણી ચોમાસામાં જે છે દરિયામાં આ છે બધું દરિયામાં જાય અને સુરતની પાણીની તંગી ન થાય તેની માટે આ કોઝવે બનાવેલો છે. આ છે આ પાળા પર બનેલો રોડ છે. હજી અહીંયા ગાર્ડન જેવું બનાવશે. ઉપર અહીંયા બેસવા માટે પેલા બાકડા મૂકશે. આ તરફ જોઈ લો એકદમ ખાલી જગ્યા છે. જો આ ગટરમાંથી પાણી આવે છે. આ સુરતનું ગટરનું પાણી જો અહીંયાથી નીકળે છે. જોઈ લો જો આ ગટર છે. સુરતનું ગટરનું પાણી છે જે અહીંયાથી નીકળે છે. જે આ ઓવરફ્લો બનાવેલો છે તે વિયરગામ કોઝવે. જોઈ લો આ કોઝવે એટલા માટે બનાવેલો છે કે અહીંયાથી ગટરનું પાણી પેલા સારા પાણીમાં ના વળી જાય અને આ સીધું દરિયામાં ચાલ્યું જાય. તો ખૂબ જ સારી